સુરતના રિંગ રોડ ખાતે આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ આગમાં ભસ્મીભૂત થઈ છે। ત્યારે આગ લાગ્યા બાદ માર્કેટ સવાલોના ઘેરામાં આવી ગઈ છે। શિવશક્તિ માર્કેટના પ્રમુખ મીડિયાના કેમેરાથી ભાગ્યા હતા। બેઝમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી છે। તેને લઈને માર્કેટના પ્રમુખને સવાલો પૂછતા પ્રમુખ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા। ટેક્સટાઇલ માર્કેટના ઉપર પણ પતરાનો ગેરકાયદેસર શેડ બનાવવામાં આવ્યો છે। માર્કેટમાં આગ બાદ પોલીસ દ્વારા હવે પંચનામું કરવામાં આવશે। એફએસએલ અને પોલીસની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આગ કયા કારણસર લાગી હતી તેની તપાસ કરવામાં આવશે। માર્કેટની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે। અંદર જવા જેવું હશે તો અંદર મોકલવામાં આવશે। સુરત SVNITના પ્રોફેસર અતુલ દેસાઈ શિવશક્તિ માર્કેટના બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરવા માટે આવી પહોંચ્યા છે। જેઓ અગાઉ પણ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગોમાં બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરી ચૂક્યા છે। તેઓ હવે શિવશક્તિ માર્કેટના બિલ્ડિંગ સ્ટેબિલિટી ચેક કરી તેનો રિપોર્ટ તૈયાર કરશે। જે રિપોર્ટ 15 દિવસમાં આવશે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે। જ્યારે બીજી બાજુ શિવશક્તિ માર્કેટના વેપારીઓ અંદર જવા માટે જીદે ચડ્યા છે, પરંતુ હવે નિયમ પ્રમાણે રિપોર્ટ આવ્યા બાદ જ વેપારીઓને અંદર જવા માટે પરવાનગી આપવામાં આવશે। આમ મને કેવી રીતે ખબર પડે? પ્રેસિડેન્ટ છો કે નહીં? વર્તમાન પ્રમુખને તો બધું ખબર હોય ને। મને કહો, અત્યારે જવાબદારી તમારી છે કે નહીં? તમે જવાબદારી સ્વીકારો છો? મારી જવાબદારી કે હું અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। એટલે જવાબદારી નથી। હું તો અત્યારે પ્રેસિડેન્ટ બનેલો છું। જવાબદારી તમારી નથી। મને હું ખબર, પેલા જોઈ લો ને। પ્રમુખ બન્યા છો, તમે ચેક નહીં કર્યું? તમે આ જો સવાલ છે એ તમે જે બિલ્ડર છે એસએમસી વાળા છે એમને પૂછો ને। આ મોટા ભાઈ હું અહીંયા માર્કેટનો વેપારી છું। હું અહીંયાનો માર્કેટનો વેપારી જ છું। બરોબર? આ જે માર્કેટ બન્યું છે એ તમે એસએમસી અમુક જે છે ને એમને सर अब ये सब खत्म होने के बाद हम आपको सब समझ देंगे सर। પ્રમુખ તમે છો ને? પ્રમુખ છો ને? ગેરકાયદેસર દુકાનો કેટલી છે? પાર્કિંગમાં કેટલી દુકાનો બનાવી છે? सर एक बात प्लीज यार, દુકાનો છે सर आपको मिली जाए અત્યારે કેમ બચાવવા માંગો છો ભાઈ?